નમસ્તે મિત્રો. તો તમારા માટે આજે એક ખૂબ સરસ ટૉપિક લઈને આવ્યો છું. અત્યારે તમે જોતા હશો કે ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્રેન્ડિંગ પોસ્ટ ચાલી રહ્યા છે કે એઆઈની મદદથી ઘણા બધા જે ફોટોગ્રાફર છે, કન્ટેન્ટ ક્રિએટર છે, એ અલગ અલગ ટાઈપના ફોટોગ્રાફ્સ ક્રિએટ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર એને ચલાવે છે અને કોઈને ટ્રેન્ડ પસંદ આવે છે તો સેમ ફોટોગ્રાફ્સ ઘણા બધા લોકો બનાવતા હોય છે. તો એમાંથી જ મને 5-6 એવા પ્રોમ્પ્ટ મેં બનાવ્યા છે કે જેથી તમે પણ સારા ફોટોગ્રાફી તમારા જે ફોટોગ્રાફ છે એને સારા એક ટ્રેન્ડમાં કન્વર્ટ કરી શકો, ટ્રેન્ડિંગ ઇમેજ બનાવી શકો અને પછી તમે ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર એને શેર કરી શકશો અને જેની મદદથી ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ છે, લાઇક્સ છે, આ બધું વધતું હોય છે. તો એવા જ ટ્રેન્ડિંગ ટૉપિક ઉપર આપણે આજે વાત કરીશું અને જે પણ એના પ્રોમ્પ્ટ છે એ પ્રોમ્પ્ટ પણ હું તમને આપવાનો જ છું અને એ એક વર્ડ ફાઇલમાં મેં મૂકેલા છે અને વર્ડ ફાઇલની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંકને કોપી કરી અથવા તો એમાં ક્લિક કરી અને તમે એ પ્રોમ્પ્ટ ઉપર જશો અને તમારા ફોટોગ્રાફ્સને એ કન્વર્ટ કરી શકશે. તો ચલો જોઈએ કે કેવા ફોટોગ્રાફ્સ બને છે. લાઈવ તમને બતાવું છું અને એને યુઝ પણ કરજો તમે. તો સૌથી પહેલાં તો હું ચેટ જીપીટી ઓપન કરું છું કારણ કે આપણે જે પણ ફોટોગ્રાફીનું હાલ જે પણ કામ કરીએ છીએ, ડિઝાઇનિંગનું જે પણ કામ કરીએ છીએ એ ચેટ જીપીટીમાં જ કરીએ છીએ કારણ કે ચેટ જીપીટીનું 2.0 જે મોડલ છે એ બહુ જ એડવાન્સ મોડલ છે અને નેનો બનાના પ્રો અને 2ને પણ એના કરતાં પણ વધારે સારું એક્યુરેસી સાથે કામ કરે છે. તો અહીંયા હવે મેં જોયું, તમે જુઓ છો કે અહીંયા મેં પ્રોમ્પ્ટને ઓપન કરી લીધા છે. ફોટો પ્રોમ્પ્ટ ફોર ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ ટોપિક્સ એવું એક ફાઇલ બનાવી છે. એમાં ફર્સ્ટ પ્રોમ્પ્ટ, સેકન્ડ પ્રોમ્પ્ટ, થર્ડ પ્રોમ્પ્ટ, ફોર્થ અને ફિફ્થ આવા કંઈક પ્રોમ્પ્ટ મેં બનાવ્યા છે. આ પ્રોમ્પ્ટની જે યુઆરએલ છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, પણ યુઆરએલ ડિસ્ક્રિપ્શનમાં લઈ અને કોપી કરો એના પહેલાં થોડું એ પણ સમજી લેજો વિડીયોમાં પ્રોપર કે કઈ ઇમેજ માટે કયો પ્રોમ્પ્ટ યુઝ કરવો, કારણ કે ઇમેજ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કઈ ઇમેજ યુઝ કરો છો તમારા પ્રોમ્પ્ટ માટે. તો ચેટ જીપીટી અહીંયા મારા ખ્યાલથી હું 4-5 ઓપન કરી જ રાખું ઉપર, એટલે બધા એક સાથે જ પ્રોમ્પ્ટ એક્ઝિક્યુટ થાય અને બહુ ઝડપી તમને આન્સર પણ મળી જાય, જેથી આપણે વિડીયો બહુ લાંબો કરવો ના પડે. તો અહીંયા 1, 2, 3, 4 અને 5 એ ઓપન જ છે. પહેલાં પ્રોમ્પ્ટમાં હું એડ કરી દઉં છું એક ઇમેજ, જે ઇમેજ પણ મેં સાથે સાથે લીધી જ છે અહીંયા એઝ અ એક્ઝામ્પલ માટે, કારણ કે ઇમેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં પહેલાં પણ કહ્યું તમને. તમે પણ જ્યારે કોઈ પણ પ્રોમ્પ્ટનો યુઝ કરો છો તો કેવી ઇમેજ લો છો, તમારે પોતાની જ ઇમેજ લેવાની છે, તમારી પોતાની જ, પણ થોડું એનું ડાયરેક્શન શું છે એ બધું જોઈ લેજો. પહેલાં પ્રોમ્પ્ટમાં એક ઇમેજ મૂકી છે મેં. બીજા પ્રોમ્પ્ટ માટે હું એક નાની બાળકનું ફોટો મૂકું છું, મતલબ એક ગર્લ્સ છે નાની, એક ડોલ છે. ત્રીજામાં એક યંગ ગર્લ છે. થર્ડ, ફોર્થ પ્રોમ્પ્ટમાં હું મૂકી દઉં છું. થર્ડ અને ફોર્થમાં એક નાનો છોકરો છે એને મૂકું છું અને ફિફ્થ પ્રોમ્પ્ટ જે છે એમાં હું મૂકી દઉં છું એક યંગ ગર્લ. એટલે બોયઝ પણ લીધા છે અને ગર્લ્સ પણ લીધી છે, એટલે તમે વેરિએશન જોઈ શકશો. હવે ફર્સ્ટ પ્રોમ્પ્ટમાં આવું છું. ફર્સ્ટ પ્રોમ્પ્ટ અહીંથી હું એને કોપી કરું છું, Ctrl+C. તમારે પણ એ જ કરવાનું છે, Ctrl+C. અને પહેલાં પ્રોમ્પ્ટમાં એક જે મેં યંગ ગર્લ મૂકી છે કે જેના હાથમાં આરતીની થાળી છે, એટલે એક બહુ મસ્ત પ્રોમ્પ્ટ છે, તમે જુઓ એટલે મજા આવશે, અને એને એક્ઝિક્યુટ કરી દઉં છું. બીજો જે પ્રોમ્પ્ટ છે એમાં એક, ચલો તમને ઇમેજીસ પહેલાં બતાવી દઉં તો તમને પણ આઈડિયા આવે થોડો કે આપણે કયા પ્રોમ્પ્ટની વાત કરીએ છીએ. અહીંયા થોડી એક્સ્ટ્રા લાર્જ ઇમેજ પણ કરી દઉં. તો જુઓ, પહેલાં પ્રોમ્પ્ટમાં મેં આ ઇમેજનો યુઝ કર્યો છે. એક યંગ ગર્લ છે, થાળી પૂજા જેવો એક ડ્રેસિંગ છે, એક નાની બાળકી છે એ બેઠી છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, મતલબ નીચે તળિયે. એક એની મા છે અને એનો છોકરો છે. તો આ બંનેનો એક ફોટો છે, એક મા અને છોકરાનો, અને આ તમે મતલબ કોઈ પણ રીતે લઈ શકો છો, કોઈ પણ. અહીંયા એક છોકરાનો ફોટો છે અને અહીંયા એક યંગ ડેશિંગ યંગ ગર્લ બોય છે. તો આવા 5 ફોટોગ્રાફ્સ મેં અહીંયા અપલોડ કર્યા છે. હવે પાછા આવી ગઈએ. પહેલાં પ્રોમ્પ્ટમાં તો પહેલી પ્રોમ્પ્ટ નાખી દીધો છે. બીજો જે છે એ પ્રોમ્પ્ટ હું પણ અહીંયા કોપી કરી દઉં છું, જસ્ટ અ મિનિટ. અને બીજો પ્રોમ્પ્ટ Ctrl+C અને Ctrl+V એને હું અહીંયા પેસ્ટ કરી દઉં છું. હવે ત્રીજો પ્રોમ્પ્ટ જે છે, થર્ડ પ્રોમ્પ્ટ, એને પણ અહીંથી કોપી કરી દઉં છું અને થર્ડ પ્રોમ્પ્ટ મૂકી દઉં છું અને એક્ઝિક્યુટ આપી દઉં છું. એક સાથે બધા એક્ઝિક્યુટ કરવામાં કેટલો સમય લેશે જોવું પડશે, કારણ કે હેંગ પણ ના થઈ જાય, કારણ કે એક સાથે ઇમેજીસનો જે પ્રોમ્પ્ટ છે મેં આપ્યો છે. ચોથો પ્રોમ્પ્ટ અહીંયા મૂકી દઉં છું અને પાંચમો જે પ્રોમ્પ્ટ છે એમાં મેં વધારે પ્રોમ્પ્ટ મૂક્યા છે, કારણ કે એક યંગ બોય છે અને મારી ઓડિયન્સ જે છે તમે બધા જો છો એ બધા મોસ્ટલી, મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી યંગ બોયઝ અને યંગ જનરેશન વધારે છે મારી ચેનલ સાથે જે જોડાયેલી છે.
તો એમના માટે ખાસ મેં અહીંયા 5 પ્રોમ્પ્ટ મૂક્યા છે. હું 5 યુઝ નથી કરવાનો, પણ એમાંથી એક યુઝ કરી લઉં છું, પણ આ તમારા માટે છે. તમે અને બધાને યુઝ કરજો અને બહુ જ સારું મતલબ એનું રિઝલ્ટ પણ મળશે. એટલે તમે આ બધા જ પ્રોમ્પ્ટનો યુઝ કરજો. હું આમાંથી કોઈ એક જ પ્રોમ્પ્ટનો યુઝ કરીશ, જસ્ટ લાઇક ધીસ. આ જે છેલ્લો પ્રોમ્પ્ટ છે એનો યુઝ કરી લઉં છું ખાલી, પણ તમે બધા કરજો, તમારા માટે ખાસ છે. તમારા બધા જે યંગ બોયઝ છે, જે પણ જોવે છે મારી ચેનલ, જે મારા સબસ્ક્રાઈબર છે, એ લોકો પોતાનો ફોટોગ્રાફ્સ અપલોડ કરી અને બધા જ પ્રોમ્પ્ટનો યુઝ કરજો અને એક્ઝિક્યુટ કરજો. હવે અમુક ઇમેજીસ બની ગઈ છે. જો ફર્સ્ટ ઇમેજીસ તમને બતાવું છું અને એને ડાઉનલોડ કરી દઉં છું, અને ડાઉનલોડ કરીને બતાવું છું તો તમને ખ્યાલ આવે છે. અહીંયા જો બનારસ કાશી ઉત્તર પ્રદેશ, બનારસનો ફોટો છે, ઉત્તર પ્રદેશ ટ્રાવેલ બ્રેથ એન્ડ એસ્કેપ. અહીંયા એક પૂજા કરતી એક થાળી, એક હતી સ્ત્રીનો ફોટો છે. મેં એકદમ હાફ જ મૂક્યો હતો, એને કમ્પ્લીટ કર્યો છે ફોટો. એક ઘાટનો ફોટો છે. અહીંયા તમે મંદિર જુઓ, બાજુમાં જે મંદિર છે આખું, એને આખું એક ઇમેજમાં એને આખું ડિસ્ક્રિપ્શનમાં લઈ લીધું છે એઝ અ બેકગ્રાઉન્ડ. એકદમ પરફેક્ટ ફોટોગ્રાફ્સ એને ડિઝાઇન કર્યો છે. આની જગ્યાએ તમે તમારો ફોટો પણ લઈ શકો છો અને થોડું ડિવાઇન અને મંદિરની વાત છે એટલે એ પ્રમાણે તમે ફોટો લેજો તો વધારે એની મતલબ આવશે. તમે ક્યાંક ફરવા ગયા હોય ને એ ટાઈપનો ફોટો હશે તો પણ બહુ મસ્ત લાગશે. તો આ તમારો ફર્સ્ટ પ્રોમ્પ્ટ હતો, એને આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ. સેકન્ડ પ્રોમ્પ્ટ ઉપર જઈએ છીએ. સેકન્ડ પ્રોમ્પ્ટ તમે જુઓ, એક નાના બાળકનો ફોટો અપલોડ કર્યો હતો. એક દરિયા કિનારે તમે જુઓ, એકદમ બટરફ્લાયના જે પંખ છે એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો એના ડિવાઇન, અને એકદમ એનું જે ડ્રેસિંગ છે એ પણ આખું ચેન્જ કરી દીધું છે. તમને ઓરિજિનલ ફોટો પણ બતાવી દઉં એટલે તમને ખ્યાલ પણ આવે કે કેટલું ચેન્જીસ થયું છે. અહીંયા જોઈ શકો છો કે આ એક સ્ત્રી હતી, એનો ફર્સ્ટ જે ઇમેજ હતી એકદમ મતલબ અહીંયાથી હાફ ફોટો જ હતો, પણ એને કમ્પ્લીટ એને કન્વર્ટ કર્યો હતો એક ફૂલ પ્રોમ્પ્ટમાં, ફૂલ સ્ક્રીનમાં. આ એક બાળકીનો ફોટો છે જે આપણે હાલ દરિયા કિનારે જોઈએ છે ને એ ફોટો આ છે. તો તમે જુઓ એને કેટલું એકદમ ક્યુટ ફેસમાં કન્વર્ટ કરીને બતાવ્યો છે. થર્ડ ફોટો તમને બહુ જ સારું લાગશે. થર્ડ ફોટો જોશો અને થર્ડ ફોટો તો આઈ થિંક તમે બધા જ એપ્લાય કરશો. એક મા અને દીકરાનો ફોટો કોઈ પણ પોઝિશનમાં હોય, પોઝિશન પણ તમને કેટલી એક્યુરેટ આપી છે એ પણ બતાવું તમને અહીંયાથી કે આ ઇમેજ તો જે બનાવી છે એ છે, પણ આ ઇમેજ જુઓ. આ ઇમેજને એ ઇમેજને બહુ કોઈ ખાસ લાગે વળતો નહોતું, છતાં પણ દેખો એક માનો ફોટો છે, એક એનો છોકરો છે. તમે કોઈ પણ ટાઈપનો ફોટો આપી દેશો ને પ્રોમ્પ્ટમાં તો તમને આ રીતે એકદમ ડિવાઇન ફોટો ક્રિએટ કરીને આપશે અને એટલો મસ્ત શ્રી કૃષ્ણ અને યશોદા મૈયા જેવું લાગે છે. પરફેક્ટ તમે જુઓ, એનો ફેસ ચેન્જ નથી થયો બંનેનો, પણ જે બાકીની જે ડિઝાઇન છે એ કેટલી પરફેક્ટ આપી છે. તો એક પરફેક્ટ પ્રોમ્પ્ટ છે આ. એના પછી વાત કરીએ તો આપણે આ એક કૃષ્ણાનો ફોટો છે. એ એક બાળક જે લીધો હતો ને આપણે, આ બાળક એનો ફોટો છે. એને કમ્પ્લીટ કૃષ્ણા ટાઈપના ફોટોમાં એને આખું કન્વર્ટ કરીને આપ્યું છે. તો નાના બાળકનો કોઈ ફોટો હોય તો આ રીતે કરી શકાય છે. કોઈ મા અને બાળકનો ફોટો છે, કોઈ પર્સનલ ફોટોગ્રાફ છે, તો બધા કરી શકાય છે. અહીંયા જો આ એક ફોટોગ્રાફ મેં અપલોડ કર્યો હતો અને એને અહીંયા જો આખો એક કોફી ટાઈપનો એક લુક છે એવો એક ફોટોગ્રાફ્સમાં એને કન્વર્ટ કરીને આપ્યું છે. આના સિવાય પણ ઘણા બધા પ્રોમ્પ્ટ છે, તમે અહીંયા જોઈ શકો છો. તો એ બધા જ પ્રોમ્પ્ટ મેં તમારા માટે રાખ્યા છે. એક લાસ્ટ પ્રોમ્પ્ટ આપણે એડ કરી દઈશું અને એના પછી વિડીયોને આપણે એન્ડ કરીશું. અને આ ડાયરેક્ટ જ હું આપું છું. એનો અહીંયા પ્રોમ્પ્ટમાં મેં ઇમેજ નથી આપી. કેમ નથી આપી? કારણ કે પહેલાં એને એક ઇમેજ આપેલી છે, તો કદાચ એ રેફરન્સમાં લઈ લે અને આપણો જે ફોટો છે એને 2 રિસ્પોન્સમાં કન્વર્ટ કર્યું છે. અને એક રિસ્પોન્સ આ પણ આપે છે અને એક રિસ્પોન્સ આ પણ આપશે. એટલે જોઈએ કેટલો સારો ફોટોગ્રાફ બન્યો છે. અને પછી હું આ જે પ્રોમ્પ્ટ છે એ પ્રોમ્પ્ટની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં તમને નીચે આપી દઈશ અને તમે પછી એ પ્રોમ્પ્ટને કોપી કરીને યુઝ કરજો. બહુ જ સારા ફોટોગ્રાફ બનશે અને એ ફોટોગ્રાફ્સના પછી તમે તમારા સોશિયલ મીડિયામાં મૂકી શકો છો, ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી શકો છો, સ્ટેટસમાં મૂકી શકો છો. અહીંયા જોઈ શકો છો બહુ જ સારો રિસ્પોન્સ અહીંયા આપ્યો છે અને સનસેટ કિનારે. તો આ ટાઈપના ફોટોગ્રાફીસમાં તમે એને કન્વર્ટ કરી શકો છો. બહુ જ સારા પ્રોમ્પ્ટ મેં તમને અહીંયા આપ્યા છે. યુઝ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકો તમારા અને ગ્રો કરો. તો થેન્ક યુ એવરીવન. લાઇક અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂર કરજો. ટેક ક્લાસરૂમ આ જ રીતના ટેકનોલોજી અને એઆઈને લગતા વિડીયો લઈને તમારી સામે આવતા રહીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.